નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂતો માટે મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો તે વિશેની વાત કરીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિઓના માહોલ વચ્ચે સામાન્ય જનતાની હાલત છે તે દિવસે ને દિવસે કફોડી થતી જઈ રહી છે અને તેમાં ખેડૂત પણ બાકાત નથી રહ્યા. કારણ કે આપણે જોયું કે છેલ્લા 2 દિવસની અંદર પરિસ્થિતિ છે તે થોડી વધુ ગંભીર બની છે અને પેટ્રોલ પંપો ઉપર અત્યારે રીતસરની લાઈનો લાગી છે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે. તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું પાત્ર લઈ અને ત્યાં તમે જો પેટ્રોલ ડીઝલ ભરાવવા જશો તો તમને પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં, પરંતુ તમારે તમારું સાધન છે તે લઈને જવાનું રહેશે અને તેની ટાંકીમાં જ તમને પેટ્રોલ કે ડીઝલ મળવાપાત્ર રહેશે. તેવી વાત સામે આવી રહી હતી. જોકે ત્યારબાદ આ નિર્ણય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. તે વિશે જોઈએ તો મિત્રો, ખેડૂતો હશે તેમને 200 લીટર ડીઝલ મળવા પાત્ર રહેશે. જી હા મિત્રો, કોઈ પણ પ્રકારનું પાત્ર લઈને જશે જે ખેડૂત હશે તેમને જ 200 લીટર જેટલું ડીઝલ મળવા પાત્ર રહેશે. પરંતુ તે માટે તમારે ખેડૂત હોવાની સાબિતી આપવી પડશે, જેમાં તમે તમારા ખેડૂત હોવાનો પુરાવો એટલે કે 7, 12, 8 કે કોઈ પણ એવા ડોક્યુમેન્ટ જે ખેડૂત તરીકે તમે સાબિતી કરી શકો તેવા ડોક્યુમેન્ટ તમે ત્યાં દેખાડશો તો ચોક્કસપણે તમને પેટ્રોલ 200 લીટર જેટલું ડીઝલ 200 લીટર જેટલું તમને મળવા પાત્ર રહેશે અને તમે કોઈ પણ પ્રકારની વસ્તુ લઈને જશો તો તેમાં તમને ભરી આપશે. બાકી અન્ય વ્યક્તિઓ માટે એટલે કે ખેડૂત સિવાયના કોઈ પણ વ્યક્તિ જશે તો તેમને કોઈ પણ પ્રકારનું કેન હોય કે કોઈ બેરલ હોય કે અન્ય કોઈ પણ વસ્તુમાં પેટ્રોલ કે ડીઝલ ભરી આપવામાં આવશે નહીં અને તેમને માત્ર ગાડીની ટાંકી કે અથવા તો કોઈ પણ અન્ય સાધન હોય તો તેમની ટાંકીમાં જ પેટ્રોલ કે ડીઝલ ભરી આપવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. તો તેમજ ખાસ કરીને જે ટાવર ધરાવતા જનરેટરો હોય છે તેમના ઉપયોગ માટે ખાસ કરીને 1000 લીટર ડીઝલ આપવાની પણ વાત કરવામાં આવી છે. એટલે આ 2 એકમોને બાદ કરતા અન્ય વસ્તુઓ છે તેમાં પેટ્રોલ ડીઝલ છે તે મળવાપાત્ર જેટલું હશે તેટલું જ મળશે. કોઈ પણ પ્રકારના પાત્રમાં જે પેટ્રોલ ડીઝલ છે તે આપવામાં નહીં આવે. મતલબ કે સામાન્ય જનતાને પેટ્રોલ ડીઝલ પોતાના વાહનમાં જેટલું સમાશે એટલું જ ભરવા પાત્ર રહેશે, વધુ આપવામાં આવશે નહીં. પરંતુ ખેડૂત મિત્રોને થોડું ચોક્કસપણે લાભ મળી શકે છે તે હેતુથી સરકારે નોટિફિકેશન પહેલા આપ્યું હતું તેનાથી ફેરફાર કરી અને 200 લીટર જેટલું ડીઝલ આપવામાં આવે તે પ્રકારની જાહેરાત કરી છે, જે એક પ્રકારે સારી વાત ગણી શકાય. કારણ કે ખેડૂત મિત્રોને સૌથી વધુ જરૂરિયાત ડીઝલની રહેતી હોય છે. ખેતરમાં પોતાના ખેતી કાર્યો કરવા માટે જે ટ્રેક્ટર સહિતના વિવિધ સાધનો હોય છે તેના ઉપયોગના કારણે જે ડીઝલનો વપરાશ છે તે વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. તો 200 લીટર જેટલો જથ્થો ખેડૂત મિત્રોને મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.